નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે કરજણ તાલુકાના બામણ ગામની સીમા દર્શન હોટલ સામે થતા ટેમ્પામાં લઈ જવાતા 15,78,900નો વિદેશી દારૂનો જથ્થો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડી ટેમ્પાના ચાલકની અટકાયત કરીને 2 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા એલસીબી પોલીસ કરજણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટેમ્પામાં વિદેશી દારૂ ભરેલો જથ્થો સુરતથી વડોદરા તરફ જનાર હોવાની બાતમીના આધારે બામણ ગામ પાટિયા નજીક દર્શન હોટલ પાસે હાઈવે નંબર 48 ઉપર ભરૂચથી વડોદરા તરફથી ટેમ્પા ઉપર વોચમાં ગોઠવાયા હતા। ટેમ્પો આવી પહોંચતા તેને રોકી નામઠામ પૂછતા હનુમાન રામશંકર બિશ્નોઈ રહેઠાણ લાખો બાઈજી જિલ્લા બાડમેર રાજસ્થાન જણાવ્યું હતું। વધુ તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ નંગ 1416 કિંમત ₹5,66,400 મોબાઈલ ફોન કિંમત ₹500 આઈસર ટેમ્પાની કિંમત 10 લાખ મળી કુલ મુદ્દામાલ 15,78,900 સાથે ચાલકની ધરપકડ કરાઈ હતી। ચાલક અને દારૂ મંગાવનાર ઇસમો વિરુદ્ધ કરજણ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર મોહસિન કારા, પાટવી ગુજરાતી ન્યૂઝ, કરજણ।